गुणातीतं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। છેલ્લા ઘણા સમયથી જે કઠોપનિષદની પારાયણ આપણે સાંભળતા હતા, અવનાળાના દિવસોની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર વાતાવરણને સાનુકૂળ થાય એટલા માટે બહાર આપણે મોટી પારાયણો યોજેલી હતી. કઠોપનિષદની અંદર સ્વાભાવિક રીતે જે આપણે નચિકેતાનું આખ્યાન સાંભળતા હતા, એની અંદર યમરાજા નચિકેતાને ઘણું બધું જ્ઞાન આપી રહેલા છે. યમરાજાના સદનની અંદર કેતા એમના ઘરે નચિકેતા 3 દિવસ ખાધા ને પીધા વગર ઉભેલો છે. યમરાજા કોઈ કામ પ્રસંગે બહાર ગામ ગયા હતા અને બહાર ગામથી જ્યારે પાછા આવ્યા એ વખતે એમના ધર્મપત્ની યમરાજાને કહે છે કે આપણા દ્વારે બ્રાહ્મણનો પુત્ર 3 દિવસ કંઈ પણ ખાધા પીધા વગર ઉભેલો છે, તો તમે એનું સ્વાગત કરો, એના માટે જળ કે અન્નનો પ્રબંધ કરો. એટલે યમરાજા નચિકેતાને માટે જળ અને અન્નનો પ્રબંધ કરવા માટે જાય છે. એની પહેલા નચિકેતાને કહે છે કે 3 દિવસ તું મારા આંગણાની અંદર ખાધા અને પીધા વગર ઉભેલો છે, એટલા માટે એના બદલામાં તું 3 વરદાન માંગી લે. નચિકેતાએ યમરાજાની પાસે 3 વરદાન માંગ્યા અને યમરાજા નચિકેતાને આ પ્રમાણે વરદાનો આપી રહેલા છે. પહેલા વરદાનની અંદર નચિકેતાએ એ માંગ્યું કે હું મારા પિતાશ્રીની પાસે પાછો જ્યારે જાઉં ત્યારે મને મારા પિતા ઓળખે કે મારો દીકરો પાછો આવ્યો છે અને પ્રેમથી હેતથી મને બોલાવે અને અમારા ઘરનું વાતાવરણ શાંત રહે. યમરાજાએ વરદાન આપ્યું. બીજા વરદાનની અંદર નચિકેતા યમરાજાની પાસે માગે છે કે મેં એવું સાંભળેલું છે કે કોઈ પણ વ્યક્તિ ને જો સ્વર્ગમાં જવું હોય તો એના માટે અગ્નિ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, અને જે વ્યક્તિ અગ્નિ વિદ્યા પ્રાપ્ત કરે તો એના દ્વારા એ સ્વર્ગની અંદર પહોંચી શકે, કારણ કે આલોક કરતા સ્વર્ગની અંદર વિશેષ સુખ રહેલું છે. તો નચિકેતાને અગ્નિ વિદ્યાનું જ્ઞાન પણ વ્યવસ્થિત રીતે આપે છે. અને એટલા બધા પ્રસન્ન થઈ ગયા યમરાજા નચિકેતાની ઉપર કે એમને જે વિદ્યા સંભળાવી એ તરત જ છોકરો પ્રત્યુચ્ચારણ કરી અને બોલી ગયો. અને યમરાજા બહુ પ્રસન્ન થઈ ગયા કે વિદ્યાર્થી બહુ હોશિયાર છે, એક વખત સાંભળે અને તરત જ ગ્રહણ કરી લે છે. એટલે પ્રસન્ન થઈને કહ્યું કે ભવિષ્યમાં આ અગ્નિ વિદ્યા તારા નામથી સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધ થશે. એ ત્યારથી અગ્નિ વિદ્યાને નાચિકેત અગ્નિ વિદ્યા કહેવામાં આવે છે. નાચિકેત વિદ્યા
પછી એક માળા ભેટ આપે છે, જે કોઈ દિવસ કરવાય નહીં એવી માળા નચિકેતાને ભેટ આપી, સ્વીકારી. હવે આ બે વરદાન આપ્યા પછી યમરાજા નચિકેતાને આગળ સમજાવી રહેલા છે. અને અહીંયા આગળ સમજાવે છે અગ્નિ વિદ્યાના રૂપની અંદર કે બ્રહ્મ જગ્નમ દેવમ ઇડ્યમ વિદિત્વા નિચાય ઇમામ શાંતિમ અત્યંતમ એધિ. અહીંથી આપણે મૂકેલું હતું 1.5 મહિના કે 2 મહિના પહેલા. અહીંયા આગળ નચિકેતા અને યમરાજા કહે છે કે બ્રહ્મ જગ્નમ દેવમ ઇડ્ય વિદિત્વા નિચાય ઇમામ શાંતિમ અત્યંતમ એતિ. અર્થાત પરમાત્માને જાણીને, પરમાત્માનો પૂર્ણ સાક્ષાત્કાર કરીને અત્યંતમ શાંતિમ એતિ. જે વ્યક્તિ ખરેખર પરમાત્માનો સાક્ષાત્કાર કરે, પરમાત્માને પોતાના હૃદયમાં નિહાળે, એ અત્યંતમ શાંતિમ એતિ. એ વ્યક્તિ અત્યંત શાંતિને પ્રાપ્ત કરી શકે. જો ખરેખર અત્યંત શાંતિ પ્રાપ્ત કરવી હોય અને ક્યારેય જગતના વિષયોની અંદર આસક્ત ન થવું હોય, પરમ શાંતિનો એક સ્ત્રોત આપણા હૃદયની અંદર જો વહાવવો હોય, તો એના માટે આ ઉપનિષદનું અંતિમ જ્ઞાન રહેલું છે. અહીંથી જ્ઞાન પૂરું થાય છે. આ લાસ્ટ છેલ્લું ભારત વર્ષનું જ્ઞાન. અને કહે છે પરમાત્માને જાણો તો ખરેખર અત્યંત શાંતિ પ્રાપ્ત કરી શકો. નહીતર કોઈ સંજોગોની અંદર અત્યંત શાંતિ ના થાય. અત્યારે ઉનાળો છે, ધારો તમને સભા પછી આઈસ્ક્રીમ આપવામાં આવે કે ભાઈ અનલિમિટેડ આઈસ્ક્રીમ આ સભામાં જેટલા આવ્યા છે એને આપવામાં આવશે. હજી તમને મળ્યો નથી તો મલકાઈ ગયા છે. હજી તો આઈસ્ક્રીમ તમને મળ્યો નથી, પણ છતાંય આપણા મુખ કમળ જરા મલકાઈ ગયા. કારણ કે ઉનાળામાં ઠંડુ મળે તો મજા આવે, શિયાળાની અંદર કઈ ગરમ મળે તો આનંદ આવે, લગ્ન પ્રસંગની અંદર સારા કપડા પહેરવાના મળે તો આનંદ આવે, લગ્ન થઈ ગયા પછી હનીમૂન માટે દેશ વિદેશની અંદર ફરવા મળે તો આનંદ આવે. તમારી પાસે સામાન્ય કોઈ સાધન હોય અને પછી તમને એવું જ પણ સારી ક્વોલિટીનું સાધન આપવામાં આવે તો આનંદ આવે. તમે ફ્લેટમાં રહેતા હો અને અઠવાડિયાની અંદર તમારો બંગલો થઈ જાય તો આનંદ આવે. આ સારા પદાર્થો મળ્યા તો આનંદ થયો. પણ દુનિયાની અંદર અઠવાડિયામાં રહેનારા બધા સુખી નથી. બધા લગ્ન કરીને દેશ વિદેશની અંદર જતા નથી, પણ જેટલા જાય છે એટલા કઈ બધા સુખી થતા નથી. ઘણા એવા પણ રહેલા છે કે જેના લગ્નની અંદર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોય, વાનખેડે આખું સ્ટેડિયમ 15 દિવસ રાખ્યું હોય, તો પણ 6 મહિનામાં લગ્નના છૂટાછેડા થાય છે. આવા લગ્ન ઘણા બધા થાય છે. એટલે સામાન્ય રીતે દુનિયાની અંદર જે કંઈ મળે એના દ્વારા આનંદ તો ચોક્કસ થાય, પણ પરમેનન્ટ આનંદ નહીં. તો એવો આનંદ શોધવો જે પરમેનન્ટ રહે. ધારો કે 2 નોટ તમને આપવામાં આવે. એક નોટ 1000 રૂપિયાની છે, બીજી એક નોટ 5 રૂપિયાની છે. અને આ 2 નોટમાંથી તમારે પસંદગી કરવાની હોય તો કઈ નોટની તમે પસંદગી કરો? સીધું છે, એક નોટ 1000ની છે અને એક 5ની છે. પસંદગી કરવાની હોય તો આમાં છોકરાઓને પૂછવામાં આવે તો એ છોકરાઓ બોલશે કે 1000ની પસંદ કરીએ ને આપણે. પણ હવે તમને એવું કહેવામાં આવે કે આ 2 નોટ તમને હાથમાં આપવામાં આવશે, પણ એમાંથી જે 5ની નોટ છે એ તમારે રાખવાની છે. તો હવે કઈ પસંદ કરશું આપણે? 1000 ખાલી જોવા મળે એનો મતલબ, આપણને ખાલી જોવા મળે એનો કોઈ મતલબ નથી. જોઈને પાછી આપી દેવાની હોય તો એ કોણ પસંદ કરે? તમારી પાસે જ રાખવાની તો 5ની પસંદ કરીશું ને, કારણ કે 5 પણ આપણી સાથે રહેવાના છે. એમ પરમેનન્ટ આનંદ જોઈએ. દુનિયામાં કેટલા આનંદ લેશું? ખાવું, પીવું, હરવું, ફરવું, પહેરવું, ઓઢવું, એનો કંઈક અંત હોય કે નહીં? પણ
એનો અંત ત્યારે થાય કે જ્યારે પરમાત્માને બરાબર રીતે આપણે ઓળખીએ. એટલા માટે અહીંયા આગળ કહે છે કે પરમાત્માને જાણવા મુશ્કેલ છે. એટલા માટે નરસિંહ મહેતાએ બહુ સુંદર ગાયું કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે નરસૈયાના સ્વામીની લીલા ઓલ્યા મતિયા કહે છે માયા રે. ભગવાન આ લોકની અંદર પધારે આપણા જેવા જ હોય. એમને કઈ ચાર હાથ ન હોય, એ બે હાથ ધારણ કરીને ભગવાન આવે. પણ એ આપણામાં અને ભગવાનમાં આસમાન જમીનનો તફાવત રહેલો છે. એ ભગવાન છે અને આપણે જીવ રહેલા છીએ. ભલા ભગવાનને ઓળખી નથી શક્યા. એ બ્રહ્માએ ભૂલા પડી ગયા, શંકરે ભૂલા પડી ગયા, અને મોટા મોટા ઋષિઓ, મુનિઓ, સાધુ, સંન્યાસીઓ બધા ભગવાનને ઓળખવામાં ભૂલા પડી ગયા છે. એટલે ભગવાનને ઓળખીએ તો સાચા અર્થની અંદર અહીંયા આગળ કહે છે આનંદ પ્રાપ્ત થાય. પાર્વતી ભૂલા પડી ગયા, ગોકુળ મથુરાના ચોબાઓ ભૂલા પડી ગયા. મહારાજના વખતમાં ગઢાડીના આંબા શેઠ હતા, બહુ મુક્ત રાજ, અને દરરોજ ગઢાડીથી ગઢડા પેલું દાંતણ લઈને આવે, અને દાંતણ રાતના એલાયચીના પાણીમાં બોળે. સવારે કેટલું મસ્ત થઈ દાંતણ, અને તમે આમ મોઢામાં દાંતણ કરો, બ્રશ પહેલેથી જે છોકરાઓએ કરેલું હોય એને ખબર ન પડે કે દાંતણનો મહિમા શું છે. પણ રાતના સમયે દાંતણ મૂકી રાખ્યું હોય એલાયચીના પાણીમાં, અને સવારે તમે દાંતણ કરો તો મજા આવી જાય. જ્યારે બ્રશ ન હોય ત્યારે ગામડાઓમાં તો ગઢાડીથી ગઢડા ચાલતા ચાલતા પોતે આવે, અને મહારાજને દાંતણ આપતી વખતે પાછા બોલે ખરા કે ન્યાલકરણ, 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 કે તમે મને ન્યાલ કરી દીધો, તમે મને એટલો બધો ન્યાલ કર્યો કે મારા કોઈ એવા સાધન ન હતા, અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમે મને પ્રાપ્ત થઈ ગયા. આવું બોલનારા આંબા શેઠ પણ સુકાઈ ગયા. કારણ કે શ્રીજી મહારાજે અદીબાના ખભા ઉપર હાથ મૂક્યા. આપણે જાણીએ છીએ પ્રસંગ. અને અદીબા યુવાન, શ્રીજી મહારાજે યુવાન, આંબા શેઠ બરાબર પ્રવેશ કરે છે દાંતણ લઈને. એને આ દ્રશ્ય જોયું, ઓહો મહારાજ અદીબાના ખભા ઉપર હાથ મૂકે, ભગવાન. એનો મતલબ કે કઈ આડા સંબંધ લાગે છે. એ ભલ બાપુના દરબારની અંદર શ્રીજી મહારાજ રહ્યા, પણ એબલ બાપુને વારે વારે એવું રહ્યા કરે કે આ સહજાનંદ સ્વામી મારી દીકરી જીવવા છે. એ યુવાન સહજાનંદ સ્વામી યુવાન એટલે કઈ ગડબડ લાગે છે. એના ભાયા તો એને ચડાવે, એટલે એબલ બાપુ પાછા થોડા ચડી જાય. એને લઈ અને તલવાર લઈને ઘણી વખત મારવા દોડેલા છે જીવવાને, પણ પાછા વળી હટી જાય. એક વખત જ્યારે જીવબા મહારાજની મૂર્તિ જે લાલજીને દૂધ ધરાવતા હતા, અને એભર બાપુએ કહ્યું કે આ તું બધું છોડી દે. અને જે મારવા જતા હતા તો જીવબાએ પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ આપ અંગીકાર કરો દૂધ. અને મહારાજ નીચે કટોરો પડેલો, મૂર્તિએ હાથમાં કટોરો લીધો અને પી ગયા. એભર બાપુએ જોયું પણ ખરું, પણ છતાં એના મહારાજના સ્વરૂપની અંદર ઘણી વખત મનુષ્ય ભાવ આવેલા છે. એટલે ભગવાન જ્યારે આ લોકની અંદર પધારે ત્યારે એને ઓળખવા અતિશય અઘરા પડી જાય. અલૈયા ખાચર જેવા ન ઓળખી શક્યા. 2000 લોકોને સત્સંગ કરાવનાર વ્યક્તિ પણ ભગવાનને ઓળખી નથી શકતા. રઘુનાથદાસ રામાનંદ સ્વામીનો શિષ્ય, અને શ્રીજી મહારાજને રામાનંદ સ્વામી જ્યારે પહેલી વખત લોજમાં મહારાજ પધાર્યા પછી પીપળાણામાં ભેટો થયો, અને પછી આપણે જાણીએ છીએ જેતપુરની અંદર મહારાજને ગાદી આપી. પણ રઘુનાથદાસ એવું માનતો હતો કે રામાનંદ સ્વામી પણ એક ઉત્તર ભારતના પૂર્વિયા બ્રાહ્મણની અંદર બંધાઈ ગયા, અને આ નીલકંઠની અંદર એને પણ આસક્તિ થઈ ગઈ. તો આવું માનનારો રઘુનાથદાસ એ પણ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજને ન ઓળખી શક્યા. એની તો વાત બરાબર છે, પણ મુક્તાનંદ સ્વામી તો કેટલા સાધુતા વાળા, કેટલા અંતરદ્રષ્ટિ વાળા, સબ ગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, આવા
સર્વ ગુણે સંપન્ન સાધુ હોવા છતાં શ્રીજી મહારાજને ન ઓળખી શક્યા. છેલ્લે મહારાજની એને ઓળખાણ થઈ 28 વર્ષે. અને જ્યારે મહારાજ સમાધિ કરાવતા હતા શરૂઆતમાં, એ વખતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, દિયોયા પાખંડ મેલી સત્સંગમાં ન થવું ફેલી, સમાધિ નથી કાઈ સોયલી, મોટા યોગીને તે પણ દોયલી. કે મહારાજ, તમે બધાને સમાધિ કરાવો છો. સમાધિ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ થાય. એમને તમે સમાધિ કરાવો એ કઈ રીતે શક્ય બને? પણ મુક્તાનંદ સ્વામી ભૂલી ગયા કે આ તો સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આને યમ નિયમ કરાવવાની જરૂર નહીં. આ તો કૃપા સમાધિ કરાવી શકે. મોટા મોટા અવતારો, રામકૃષ્ણાદિક અવતારો એક પગે ઉભા આ સહજાનંદ સ્વામીનું ધ્યાન કરે છે અને આના માટે ભજન કરે છે. આવા ભગવાન રહેલા છે, પણ મુક્તાનંદ સ્વામી એ ઓળખી ન શક્યા. અને છેલ્લે જ્યારે ઓળખાણ થઈ ત્યારે બોલ્યા કે પિયા પાયા તો ફિર ક્યા સોના, માયરી મુને પુરુષોત્તમ વર પાયો. એટલે ભગવાન જો ઓળખાય તો સાચા અર્થની અંદર અત્યંતમ શાંતિમ એતિ, અત્યંત શાંતિ. રામાયણમાં કાકભૂષુંડીજી ગરુડજીને રામાયણ સંભળાવે છે. હવે રામાયણના 7 કાંડ, એમાં ગરુડજી જ્યારે પ્રશ્ન પૂછે છે, 7 પ્રશ્ન પૂછે છે રામાયણમાં કાકભૂષુંડીજીને. એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો કે કાકભૂષુંડીજી, તમે સારા દેહનો ત્યાગ કરી અને આવો કાગડાનો દેહ કેમ ધારણ કરેલો છે? એક સારો દેહ ધારણ કર્યો. તમે તો આટલા જ્ઞાની છો, સમજુ છો, તમે તો વિજ્ઞાની રહેલા છો, અને આ કાગડાના દેહમાં કેમ ફરો છો? ત્યારે કાકભૂષુંડીજી બહુ એક સુંદર પ્રસંગ કહે છે કે ભગવાન શ્રી રામ જ્યારે અવધની અંદર દશરથના દરબારમાં નાના હતા અને આંગણાની અંદર ખેલતા હતા, રમતા હતા, કૂદતા હતા, એ વખતે હું એના દર્શન કરવા માટે દરરોજ આવતો. પણ એક વખત ઈચ્છા થઈ ગઈ કે રામના હાથની પ્રસાદી જમીએ. દરરોજ તો દર્શને આવતો, પણ આજે પ્રસાદી જમવાની ઈચ્છા થઈ ગઈ. એટલે ભગવાન શ્રી રામ હાથમાં પૂરી લઈ અને ખાતા હતા, અને હું કાગડો દરરોજ સામે બેસું અને કામ કરું. ભગવાન પૂરી ખાતા હોય તો એના દર્શન કરું. પૂરી થઈ જાય એટલે અંદર જતા રહે, હું પછી ઉડી જાઉં. આ મારો ક્રમ. પણ એક વખત ઈચ્છા થઈ ગઈ કે ચાલો આજે પૂરી ભગવાનના હાથની જમીએ. હવે નાનો બાળક હાથમાં પૂરી લઈને ખાતો હોય એ દ્રશ્ય જોવા જેવું હોય. મોટાની જેમ સોફિસ્ટિકેટેડ ન ખાય, પોતાની રીતે એ બે હાથ પડીને ખાતો હોય બાળક તો. અને ભગવાન રામ એવી રીતે જમતા હતા. કાગડો નીચે બેઠો હતો, ત્યાંથી આવ્યો રામની પાસે. નાના છોકરાને તો ગમે, પક્ષી કોઈ નજીક આવે ને ગમે ને, અને ઉડાડે એની પાસે જાય. અને જેવો કાગડો નજીક આવ્યો એ વખતે રામ નજીક ત્યાં જાય છે. ભગવાનના હાથમાં પૂરી પકડેલી હતી, કાગડાએ લઈ લીધી પૂરી, લઈ ઉડી ગયો હતો અને દૂર બેસીને ખાવા લાગ્યો. રામ રડવા લાગ્યા, પેલો ખાવા લાગ્યો પૂરી. અને જ્યારે રામ રડતા હતા એ વખતે કાગડાના શરીરની અંદર રહેલા કાકભૂષુંડીજી કહે છે કે જેના હાથમાંથી પૂરી લઈ લેવામાં આવે અને રડે એ કઈ ભગવાન હોતા હશે? આવા ભગવાન હોય જેના આખું બ્રહ્માંડ જેનું હોય અને એના હાથમાંથી પૂરી તમે લઈ લો અને રડવા માંડે, એ તો કઈ ભગવાન હોતા હશે? બસ આ મનુષ્ય ભાવ મને આવી ગયો. એને લઈ કાગડાના શરીરમાં રહી અને હું પ્રાયશ્ચિત કરું છું. એ પાપનું નિવારણ કરવા માટે 150 વર્ષથી એ દેહમાં હતા. કાગડો 150 વર્ષ જીવે, આ થોડું લાંબુ જીવેલા. એટલે ભગવાનના ચરિત્રની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર જો મનુષ્ય ભાવ આવી જાય તો
એનું કોઈ પ્રાયશ્ચિત હોતું નથી. એટલા માટે ભગવાનના ચરિત્રની અંદર ક્યારેય મનુષ્ય ભાવ લાવવો નહીં. એટલે ભગવાનને ઓળખવા આ દુનિયા ઉપર મુખ્ય કામ આ રહેલું છે. જ્યારે મનુષ્યના સ્વાંગમાં ફરતા હોય, રાજાના રૂપમાં હોય, સાધુના રૂપમાં હોય, સંન્યાસીના રૂપમાં ભગવાન ફરતા હોય, એ વખતે એને ઓળખી લેવા. આજે કેટલા સદભાગ્ય આપણા ગણાય. આપણે કોઈ સાધન કરવા તો ગયા નથી, પણ છતાંય આપણી વચ્ચે આવી અને ભગવાન આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરણ કરી રહેલા છે. આ બહુ જ મોટા સદભાગ્ય આપણા રહેલા છે. આપણને ખબર નથી પડતા. નાના છોકરાઓ એ પોતાના મા બાપની સાથે અહીંયા આગળ આવે છે. છોકરાઓને ખ્યાલ નથી કે ક્યાં આપણે જઈ રહેલા છીએ, શું સાંભળીએ છીએ ખ્યાલ નથી. પણ એ જ્યારે મોટા થશે ત્યારે ખબર પડશે કે અમે વરાછાના પ્રાંગણની અંદર ઉપનિષદો સાંભળવા જતા. આહા, છોકરાઓ એવું કહે છે કે અમે ઉપનિષદો સાંભળવા માટે અમારા કાળની અંદર બાપુજીની સાથે જતા અને ત્યાં અમે સાંભળતા હતા. વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે. એમને યોગીજી મહારાજની લગભગ 70 થી વધારે ડાયરી લખેલી છે. યોગીજી મહારાજ બોલતા હોય, યોગીજી મહારાજના પ્રસંગો. આ યોગી માપાના 6 ભાગ રહેલા છે જીવન ચરિત્રના. એમાં ઘણા બધા પ્રસંગો વિવેક સાગર સ્વામી આપેલા છે. બધાના ભેગા કરી અને આ જીવન ચરિત્ર બનેલું છે. તો વિવેક સાગર સ્વામી અત્યારે ઘણી વખત કહે છે કે યોગી બાપા દાદર મંદિરની અંદર અમે જ્યારે દીક્ષા લીધી એ વખતે અમે નાના હતા. નાના એટલે 22-23 વર્ષના, પણ એ વખતે યુવાન અવસ્થા. યોગીજી મહારાજ અમને શું વાત કરતા એ અમને કઈ એટલી બધી કઈ ખબર પડતી નથી. પણ યોગીજી મહારાજ દરરોજ અમને 5 વાગે જગાડે, પોતે જગાડવા આવેલો. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અમે સૂતા હોય તો અમને જગાડવા આવે અમારા આસનની પાસે અને કહે કે જાગો ગુરુ, લખી લો બધું, બંગલી ભરી લો, અત્યારે યુવાનીમાં કામ કરી લો. તો વિવેક સાગર સ્વામી કહે કે અમે સવારના પોરમાં ઊંઘ ભયંકર આવતી હોય પણ યોગી બાપા અમને જગાડે. એ પલંગ ઉપર બેસી જાય, અમે આજુબાજુ બધા ગોઠવાઈ જઈએ સંતો, અને પછી યોગીજી મહારાજ સવારમાં અડધો કલાક પ્રાતઃ પ્રવચન કરે, મંગલ પ્રવચન, અને અમે બધા સાંભળીએ. પણ સાંભળતા સવારે એટલી બધી ઊંઘ આવતી હોય તો અમારા માથા યોગી બાપાના પલંગમાં ભટકાય. ભડા કરતું માથું ભટકાય પલંગમાં, અને પાછા વળી જાગી જાય, પાછા લખી યોગી બાપા જે બોલતા હોય તે સવારના. એમ કરતા 72 જેટલી લગભગ ડાયરી લખી. અને અમને સારંગપુરની અંદર અમે જ્યારે દીક્ષા લીધી ત્યારે અમને વિવેક સાગર સ્વામી આ બધી ડાયરીને આધારે યોગી બાપાના પ્રસંગો લગભગ 25 દિવસ એમને પ્રસંગો યોગી બાપાને ડાયરીમાંથી જ કીધા. અમને બધા સંતો આનંદમાં આવી ગયા કે આવા યોગીજી મહારાજ, આવું એમનો અદ્ભુત જીવન ચરિત્ર, અને આવો તમે લોકોએ લાભ લીધો. ત્યારે વિવેક સાગર સ્વામી કહેતા કે એ વખતે અમને ખબર જ ન હતી કે અમે લાભ લઈ રહ્યા છીએ. આજે ખબર પડે છે કે ખરેખર અમે યોગીજી મહારાજનો લાભ લીધો. એમ આપણને ખબર ન પડે કે ખરેખર અત્યારે શું કરી રહેલા છીએ, પણ એક જીવનનું બહુ જ મોટું કામ આપણે કરી રહેલા છીએ. એટલે જ્યારે ભગવાન કે ભગવાનના સંત આ પૃથ્વી પર પ્રગટ હોય એ વખતે એને ઓળખવા અતિશય અઘરા રહેલા છે. એ પરીક્ષિત રાજા જેની પારણ આપણે 2-3 વખત અહીંયા આગળ સાંભળી. પણ જ્યારે સુખદેવજી કૃષ્ણ ભગવાનના ચરિત્રનું ગાન કરતા હતા અને રાસ પંચાધ્યાયનું વર્ણન કરતા હતા અને રાસ મધ્ય ભાગમાં પહોંચ્યો એ વખતે સુખદેવજીને પરીક્ષિત રાજાએ વાત કરી કે સતથમ ધર્મ સેતુ નામ વક્તા કરતા વિરક્ષિતા પ્રતિપમ આચરત બ્રહ્મન પરદારા વિમર્શનમ. એ ભગવાન તો મર્યાદાનું પ્રસ્થાપન કરવા માટે આવની પર અવતાર ધારણ કરીને પધારે. એ કૃષ્ણ ભગવાને પરદારા વિમર્શનમ, બીજી સ્ત્રીઓનો સંગ કેમ કર્યો જાણ્યું સુખદેવજીએ કે હવે એકાદો દિવસ બાકી છે, અને જો આ
રસમાં હું એને રાખીશ. આ તો પ્રેમ રસ કહેવાય. અને રસની અંદર જો પરીક્ષિત રાજાને આગળ વધારીશ તો બીજા ભગવાનના ચરિત્રમાં મનુષ્ય ભાવ આવશે. એટલા માટે મુક્તાનંદ સ્વામી લખ્યું કે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવડી સમજણ નવ લીધી રે. સમજીને શુક મુનિએ રસને છુપાડ્યો મોક્ષની રીત કહી દીધી રે. પ્રેમી જનને વશ પાતળીઓ શ્યામ સુંદર સુખ કારી રે. કે પ્રેમની વાત સાંભળી અને પરીક્ષિત રાજાને એ પચ ન પડી. એટલા માટે ભગવાનના ચરિત્રોની અંદર મનુષ્ય ભાવ આવે એટલે એને ઓળખ્યા બરાબર ન કહેવાય. એ રાવણ હતો, કુંભકર્ણ, શિશુપાળ, દંતવક્ત્ર, જરાસંધ, દમઘોષ, રૂકમી, અઘાસુર, બકાસુર, ધેનુકાસુર. આ કોઈ ભગવાનને પોતાના કાળની અંદર ઓળખી ન શક્યા. અને એવી જ રીતે આજે જો ખરેખર પ્રગટ ભગવાન વિચરણ કરતા હોય, ઘણી વખત સંત સ્વામી કહેતા સારંગપુરની અંદર કે પ્રમુખ સ્વામી દેખાય છે આપણા જેવા જ, અને ભગવા કપડા પહેરાય છે, એ ખાય છે, પીવે છે, દેશ વિદેશની અંદર ફરે છે, એ બધી જગ્યાએ આમ વિચરણ કરવા નીકળતા હોય છે. પણ આ જાત જુદી છે, આ માલ જુદો છે, આ જાત જુદી રહેલી છે. દેખાય લીંબોડી ને રાયણ સરખા છે. તમે લીંબોડી ને રાયણ ને બેયને રાખો અને ફોટા કદાચ પાડવામાં આવે તો બે સરખા જ લાગે. પણ રાયણી રાયણ અને લીંબોડી આ રાયણની જગ્યાએ રહેલા છે અને આપણે લીંબોડી કહેવાય. આપણે લીંબોડી જેવા હે. અને આ અંદરથી મધુર, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને એમણે રાખેલા છે. એ આ બહુ જ અગત્યનું ગણાય. એટલા માટે અહીંયા આગળ આ પ્રમાણે નચિકેતાને યમરાજા સંભળાવી રહ્યા છે. હવે આગળ જ્ઞાન આપે છે કે ત્રિણાચિકેતઃ ત્રયમ એતદ વિદિત્વા યહ એવં વિદ્વાન ચિનુતે નાચિકેતં સ મૃત્યુ પાશાત પુરતઃ પ્રણોદ્ય શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. કે અગ્નિના સ્વરૂપને જાણીને, આત્માના સ્વરૂપને જાણીને, પરમાત્માના સ્વરૂપને શાસ્ત્રથી જાણીને મૃત્યુ પહેલા રાગ દ્વેષનો ત્યાગ કરી અને દિવ્ય લોકમાં આનંદને પામે છે, આનંદને ભોગવે છે. ત્રણને બરાબર ઓળખવા. એક તો અગ્નિના સ્વરૂપને ઓળખવું, બીજું આત્માના સ્વરૂપને ઓળખવું અને ત્રીજું પરમાત્માના સ્વરૂપને ઓળખવું. આ ત્રણને જો બરાબર રીતે આપણે ઓળખીએ તો સાચા અર્થની અંદર એ દિવ્ય લોકની અંદર આનંદ પ્રાપ્ત કરે. પણ એ દિવ્ય લોક પામતા પહેલા તમારે જો અહીંયા આગળથી ઘરે જવું હોય તો તમારી પાસે કાં સાધન જોઈએ, કાં ચાલવાનું જોઈએ. બેમાંથી એક હોય તો તમે પહોંચી શકો. તમે ચાલો નહીં પણ કંઈક ઉપર બેસી જાઓ, સ્કૂટર ઉપર કે મોટર ઉપર, તો તમે ઘરે પહોંચી શકો. પણ સાધન વિના તમારા ઘર સુધી તમે પહોંચી ન શકો. એમ પરમાત્માના ઘરે પહોંચવું તો છે જ. એટલા માટે તો આપણે આવીએ છીએ. પરમાત્માની પાસે પહોંચવું છે. આપણે એકલાને નથી પહોંચવું, દુનિયાના 500 કરોડ લોકોને પહોંચવું છે પરમાત્માની પાસે. 5 અબજ લોકો પરમાત્માની પાસે પહોંચવાનો પ્રયત્ન કરી રહેલા છે. પણ એવા વિરલા પરમાત્માની પાસે પહોંચી શકે છે. અને આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે હજુ પહોંચવા પહેલા પરમાત્મા આપણી પાસે પહોંચી ગયા. આપણે ત્યાં જઈએ એને કરતા ઉપરથી જ અહીંયા આગળ આવી ગયા. આપણને લેવા આવ્યા છે, પણ લેવા આવ્યા પણ જો બરાબર સરખા ન રહીએ તો, જો સરખા ન રહીએ તો છોડી દઈએ. એને
આપણી અંદર કરુણા તો રહેલી છે, આપણા પ્રત્યેની પ્રેમની રાત તો છે. એટલા માટે તમે જો સહજાનંદ સ્વામી કહેતા શ્રીજી મહારાજ સમગ્ર હિન્દુસ્તાનની અંદર 7 વર્ષ સુધી ફર્યા, પણ કોઈ જગ્યાએ મહારાજ બંધાણા નહીં અને ક્યાંય રોકાણા નહીં. આવ્યા લોજમાં અને કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતને પોતાનું ઘર કાર્યક્ષેત્ર બનાવ્યું. કોઈ મદ્રાસમાં ન ગયા, દિલ્હી ન રોકાણા. કેમ? જ્યાં મુમુક્ષુ હતા ત્યાં મહારાજ આવી અને રહ્યા. અને પછી ધીરે ધીરે સમગ્ર વિશ્વની અંદર આ સંસ્થાનો પ્રચાર અને પ્રસાર અત્યારે થયેલો છે. આપણે જાણીએ છીએ મુમુક્ષુ વધી ગયા અને બધે મહારાજનો સંદેશો એ ફેલાયેલો છે. તો દિવ્ય લોકની અંદર આનંદ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા પોતાને ઓળખો, અગ્નિના સ્વરૂપને ઓળખવું અને પરમાત્માને ઓળખવા. આ ત્રણને જો આપણે ઓળખીએ તો દિવ્ય લોકમાં આનંદ પ્રાપ્ત કરી શકીએ. એટલે સૌથી પહેલા હું કોણ છું. આમ તો બધાને આપણે જાણતા હોઈએ છીએ, આપણે આપણને તો જાણીએ જ ને. કોઈ પોતાની જાતને થોડો ભૂલી જાય, પણ ખરેખર હું કોણ છું એ કેટલાને સાચા અર્થમાં ખબર છે. આપણે દરેકને મળીએ છીએ, મિત્રને મળીએ, આપણા સગાવાલાને મળીએ, કોઈ જ્ઞાતિના ભાઈઓ હોય એને મળીએ, પણ આપણે આપણી જાતને ક્યારે મળીએ છીએ ખરા? કે ખરેખર હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. તમે જો સિંહનું બચ્ચું એક વખત ઘેટાના ટોળામાં ભળી ગયું. ઘેટા તો બધા બે બે બોલતા હોય, એમ નાનું સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળી ગયું. તે પણ બે બે બોલવા લાગ્યું. જેમ બધા બોલે એ બોલે ને. એક વખત સિંહ દૂરથી પોતાના જ જ્ઞાતિ ભાઈને જોયો અંદર, કે આ આપણો અહીં ક્યાંથી જતો રહ્યો. અને એની પાસે સિંહ ગયો તો પેલું ગભરાઈ ગયું એકદમ બચ્ચું અને બે બે બોલવા લાગ્યો. સિંહને પકડ્યું કે તું બકરું નથી, તું તો સિંહ છો, અમારી જ્ઞાતિનો છો. અને એકદમ થથરે, કારણ કે મારી નાખશે તો. સિંહ એને લઈ ગયો કુવાના કાંઠે અને કુવાના કાંઠે જઈ આનું પોતાનું સ્વરૂપ બતાવ્યું કે જો તારા વાળ મારા વાળ, તારું મુખ મારું મુખ, તારો આકાર મારો આકાર, તારું શરીર મારું શરીર, બધું સરખું છે. માટે તું આપણી જ જ્ઞાતિનો છે અને હું જેમ બોલું એમ હવે તું બોલજે. અને સિંહ ત્રાડ પાડે તો કોઈ બકરું પાસે રહે? બધા ભાગી જાય. તરત જંગલમાં ગાય, ભેંસ, બકરા, ઘોડા કે હરણ બધા ભાગી જાય. અને સિંહ એકદમ ત્રાડ પાડી અને પેલું નાનું બચ્ચું હતું, પણ આ તો સિંહનું બચ્ચું હતું, એટલે એને ત્રાડ પાડી. હવે જેવી ત્રાડ પાડીને ખબર પડી કે હું તો સિંહ છું અને પોતાના અસલ સ્વરૂપનું ભાન કરી બકરાથી જુદો પડી ગયો અને સિંહના ટોળામાં ભળી ગયો. યોગીજી મહારાજ કે આપણે લીંડિયા ન થયો. લીંડિયો એટલે બકરાના ટોળામાં ભળેલો સિંહનો એક સંતાન, સિંહનું સંતાન, સિંહનું બચ્ચું. એમ આપણે માયાના ટોળામાં ભળી ન જવું. આપણે અક્ષર છીએ, આપણે બ્રહ્મ છીએ અને આપણે આત્મા છીએ. ખરેખર આપણું સ્વરૂપ, આપણી અંદર કેટલી તાકાત રહેલી છે એ તાકાતનો પહેલા વિચાર કરો. હું કોણ છું? હું અક્ષર રૂપ છું, હું આત્મા છું. આવો દરરોજ થોડો થોડો અભ્યાસ તો કરવો. થોડું વધારે નહીં, પણ જો પાછી વૃત્તિ વાળીને આવું ચિંતન મનન કરેલું હોય તો શરીરના ભાવોની અંદર આપણે લેવાઈ ન જઈએ. અને હવે આ પરમાત્માના સ્વરૂપની વાત કરે છે કે ભગવાનના સ્વરૂપને પણ બરાબર રીતે ઓળખવું. આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. અનંત કરોડો બ્રહ્માંડો જેના એક રોમ છિદ્રને વિશે ઉડતા ફરે છે. આ બ્રહ્માંડોની ગણતરી નથી. એ ભગવાનની દૃષ્ટિએ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેલા છે અને મને સાક્ષાત આ ધરતી પર પ્રાપ્ત થયેલા છે. એવો પરમાત્માનો મહિમા પણ બરાબર રીતે એ સમજવો. જો આ બેયનો બરાબર આપણે મહિમા સમજીએ તો શોકાતિ ગહ, તો એને ક્યારેય શોક ન થાય, એને ક્યારેય દુઃખ ન થાય જગતમાં. બાકી જગતની અંદર સુખ થાય એવું છે જ નહીં. આમ તમે જો સાચા અર્થમાં વિચાર કરો ને જગતમાં, તો 12 સાંધો 13 તૂટે એવું છે. માન કેટલું સરસ ચાલતું હતું, ફર્સ્ટ ક્લાસ, બધી રીતે આમ થઈ ગયેલા હતા. ત્યાં પછી મંદી આવી.
એટલું સરસ આમ ચાલતું હતું સુરતની અંદર, બધાના પગાર સારા હતા અને આમ ઘર બધાના વ્યવસ્થિત હતા, ચલાવવામાં કોઈ તકલીફ પડતી ન હતી. પણ જ્યાં મંદી આવી, બધાને પૂછીએ તો કેટલો પગાર, કોઈ કે મારો 25% કપાયેલો છે, કોઈ કે 50% મારો કપાઈ ગયો છે, કોઈ કે 40% કપાઈ ગયો છે, કોઈ કે મને છૂટો કરી દેવામાં આવે છે, કોઈ કે હવે ગામડે જવું પડશે. આ આખું ડિસ્ટર્બ થઈ ગયું. આપણે ત્યાં થયું નથી, ગ્લોબલી આ ક્રાઇસિસ છે, આખા વિશ્વની અંદર વૈશ્વિક મંદી આ લાગેલી છે. જો આ ગડબડ થઈ ગઈ એટલે હવે પાછું 2-4 વર્ષે કે જ્યારે થાય ત્યારે, ત્યાં સુધી તો સહન કરવાનું રહેવાનું છે. એટલે દુનિયાની અંદર બધા સુખો થોડાક સમય રહે, પાછા એવા ને એવા થઈ જાય. ગાગર જેવું છે દુનિયાનું સુખ. તમે ગાગરને જેટલો સમય ખજવાડો ને એટલી સમય મજા આવશે. કોઈને ગાગર થયું હોય, તમે ગમે ત્યાં થયું, આમ તમે ખજવાડા રાખો એટલો આનંદ આવે, રાખે એટલો આનંદ આવે, આપણે ખજવાડે જ રાખીએ. અને જેવું મૂકી દે બળતરાનું પ્રારંભ, તમે ખજવાડવાનું મૂકો એટલે બળતરાનો પ્રારંભ થઈ જાય. આ જગતમાં એવું જ છે. અને દાદર જેવું સુખ, સુખ ખરું, પણ જગતનું દાદર જેવું ખજવાડો ત્યાં સુધી આનંદ, અને મૂકો એટલે તરત પસ્તાવો. જ્યારે ભગવાનનું સુખ કેવું છે, એમાં ક્યારેય પસ્તાવો, હંમેશા આનંદ, આનંદ અને આનંદ. એને તો આનંદ હોય, પણ આજુબાજુના બધાને આનંદ. જો યોગીજી મહારાજની પાસે જે કોઈ આવતા, મનુ સુબેદાર યોગી બાપાને આમંત્રણ આપે છે, બાપા અમારે ત્યાં જમવા આવજો. યોગી બાપા કે અમે ઠાકોરજી જમાડવા પધારીશું, અને સરસ રસોઈ બનાવી, ફર્સ્ટ ક્લાસ 32 પ્રકારના ભોજન. યોગીજી મહારાજ બધું જ પત્તરમાં નાખી, ઉપર 3 અંજલી પાણીની નાખીને જમવાનો પ્રારંભ કર્યો. તો મનુ સુબેદારે કે બાપા સવારથી અમે આ રસોઈ બનાવવાનો પ્રારંભ કરેલો છે, તમે પત્તરમાં નાખી દીધું, 3 પાણીની અંજલી નાખી અને જમવા લાગ્યા. આમાં શું સુખ આવે? યોગીજી મહારાજ કે ગુરુ ચહ આનંદ આવે. આમાં શું સુખ આવે? રસોઈની છૂટી છૂટી હોય તો ખાવાનો આનંદ. તમે રસે એમાં નાખો, દાળે એમાં નાખો, ભાતે એમાં નાખો, કચુંબર એમાં નાખો, પાપડે એમાં નાખો, ઉપરથી નાખો પાણી, અને પછી જમો તો એમાં કોઈ સ્વાદ હોય ખરો? એમાં કોઈ સ્વાદ નહીં. તો યોગીજી મહારાજ બધું અંદર નાખીને પછી જમ્યા, અને પાછા બોલે છે કે ચહ સુખ આવે. હું ચહ આમાં સુખ આવવાનું હતું. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે અમે શાસ્ત્રીજી મહારાજને અને શ્રીજી મહારાજને સંભાળીને જમીએ, આનંદ આવે. અને એના મુખ ઉપર એટલો આનંદ હતો. તો મનુ સુબેદાર બોલ્યા કે બાપા અમારી પાસે બધું જ છે, જે દુનિયાનું કહેવા એ બધું જ છે, પણ છતાંય દિવસમાં 10 વખત ઉતરેલી કઢી પીધી હોય અને જે મુખ થઈ જાય એવું મુખ થઈ જશે. આ દિવસમાં 10 વખત આ પરિસ્થિતિ છે. એનું કારણ જગતના સુખો. એટલે યોગીજી મહારાજ ભગવાનનો આનંદ આવતો હતો. એટલે અહીંયા આગળ પરમાત્માને ઓળખવા, આપણા સ્વરૂપને ઓળખવું, અને એ જો ઓળખાય તો હવે યમરાજા તૃતીય વરદાનની વાત કરી રહેલા છે. 2 વરદાન તો આપ્યા. નચિકેતાને અગ્નિ વિદ્યાનું જ્ઞાન આપ્યું, અને પોતાના પિતાશ્રી ઘરે જાય ત્યારે શાંત થાય એ પણ વરદાન આપ્યું. હવે તૃતીય વરદાન માટે નચિકેતાને કહી રહેલા છે. આખું ઉપનિષદ હવે છેક અંત સુધી ચાલશે, અને કેટલા બધા વિષયોનું જ્ઞાન આપશે. આપણી કલ્પનામાં ના આવી શકે એટલા બધા વિષયોનું જ્ઞાન હવે એક પછી એક અહીંયા આગળ આપશે. પણ વરદાન હવે આપી રહેલા છે, અને વરદાન નચિકેતા માંગી રહેલો છે. એશતે અગ્નિ નચિકેતઃ સ્વર્ગ્યોયમ અવૃણીથા દ્વિતીયેન વરેણ એકમ અગ્નિમ તવૈવ પ્રવક્ષન્તિ જનાસઃ તૃતીયમ વરમ નચિકેતો વૃણીષ્વ. હે નચિકેતા, આ બીજા વરદાનની અંદર તે અગ્નિ વિદ્યા માંગી, અને મેં તને અગ્નિ વિદ્યા આપી. પણ આ અગ્નિ વિદ્યા તારા નામથી ભવિષ્યની અંદર પ્રસિદ્ધ થશે. નાચિકેત વિદ્યા, નચિકેતા સંબંધી એટલે નાચિકેત વિદ્યા. અને જેને દુનિયાની અંદર કંઈક વિશિષ્ટ કામ કર્યું હોય એનું નામ એ કામની સાથે લાગી જાય. અગ્નિ વિદ્યા તો અગ્નિ વિદ્યા જ હતી, પણ નચિકેતાએ સંપાદન કરી એટલે એ વિદ્યાને નાચિકેત વિદ્યા કહેવામાં આવી. એટલે આ દુનિયાની અંદર જે લોકોએ સારા કામ કર્યા એનું નામ એ કામની સાથે જોડાઈ ગયું. જો તારો તો હતો જ, પણ
ભગવાને ધ્રુવને અચળ કરી દીધો. એટલે જે ધ્રુવનો તારો છે આજે પણ આપણે યાદ કરીએ છીએ ને, ભગવાને એને અવિચળ પદવી આપી દીધી આ ધ્રુવને, કે તે આવું અદ્ભુત કામ કર્યું, જ્યાં હું તને પદવી આપું છું. ધ્રુવની ટેક તો બધા રાખે છે, સુરત ખાચર જેવી બધા ટેક રાખે છે, પણ આ ધ્રુવની ટેક એ છૂટે જ નહીં. પગલું ભર્યું કે ના હટવું, ના હટવું. એક વખત સંકલ્પ કર્યો કે આ માર્ગની અંદર આગળ વધવું છે, પછી ગમે તેવા વિઘ્ન આવે કોઈ ત્યાંથી પાછું ક્યારેય હટવું નહીં. તો એ ટેક તો બધા, પણ ધ્રુવની ટેક એ વખણાઈ ગઈ. પ્રતિજ્ઞા બધા લે છે, ઘણા સવારે પ્રતિજ્ઞા ને સાંજે પડી જાય. સવારે પ્રતિજ્ઞા લે કે આજ એકાદશી નિર્જળા કરવી છે, એકાદશી આવે ત્યારે, પણ બપોરે તરસ લાગે તરત લીંબુનું પાણી પી લે. પ્રતિજ્ઞા સવાર લીધી હોય, બપોરે પૂરી કરી નાખે, એવું નહીં. પ્રતિજ્ઞા પ્રમાણે બધા. પ્રતિજ્ઞા કોને લીધી? ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી. તો આજે આપણે બોલીએ છીએ કે ભીષ્મ પ્રતિજ્ઞા, યક્ષ પ્રશ્ન, ભગીરથ પુરુષાર્થ, ઇન્દ્ર ઝાળ, ચકોર દૃષ્ટિ અને બલિદાન. દાન તો બધા આપે છે, હમણાં આપણે પારાયણ થઈ બધાએ દાન આપ્યા. સંપર્ક કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈ અને હરિભક્તોને, ભાવિકોને વાત કરી કે ભાઈ આ સ્લીપ છે, આની અંદર જે તમારી ઈચ્છા હોય એ દાન આપો. એટલે કોઈ 100 રૂપિયાનું, કોઈ 200 રૂપિયાનું, કોઈ 5000નું, કોઈ 11000, પોતપોતાની શક્તિ પ્રમાણે બધાએ દાન આપ્યા. પણ સર્વસ્વનું દાન કોઈ આપ્યું કે મારા ઘરમાં જેટલું છે બધું લઈ જાય? જો એ સર્વસ્વનું દાન આપ્યું બલિરાજાએ, તો આજે હજારો વર્ષથી બલિની ગાથા ગવાય છે, એને સર્વસ્વ આપ્યું. ભગવાન કોઈનું લઈ નથી લેતા, આપવા માટે થોડું ગ્રહણ કરે, પણ એને વિશિષ્ટ આવું દાન આપ્યું. એટલે જગતની અંદર બલિરાજા પ્રસિદ્ધ થઈ ગયા કે બલિદાન, રામ બાણ. બીજો બાણ તો મારતા હોય છે ને, પણ રામનું બાણ છે એ જુદું, એમ બલિનું દાન છે એ પણ જુદું. અને એનું મન, એના ગુરુ ના પાડતા હતા શુક્રાચાર્ય કે ન આપતો, બધું લઈ લેશો તારી પાસે. કે જુઓ બળીનું મન નવ હાર્યું, ગુરુ વચન હૃદય નવ ધાર્યું, તન મન ધન પ્રભુ પર વાર્યું. કે તન મન ને ધન બધું જ પ્રભુ પર એને વારી દીધું. એને પોતાના ગુરુનું પણ વચન માન્યું નહીં. તો આજે બધી રાજા અમર થઈ ગયા. એમ મૈત્રી તો હોય છે, પણ બધાની મિત્રતા હોય, પણ દુનિયામાં વખણાની કોની મિત્રતા? કે કૃષ્ણ અને સુદામાની જોડી. આ કૃષ્ણ અને સુદામાની જોડી વખણાની, એના જેવી મિત્રતા ક્યાંય જોવા ન મળે. બધા લગ્ન તો કરે જ છે, બધા લગ્ન કરે. 21 વર્ષનો થાય ત્યાંથી પ્રારંભ થઈ જાય, 25 કે 30 ની અંદર એ પરણી જાય, અને કોઈ કોડી મોડા પડે 35 સુધી પણ પરણે તો ખરા. એટલે બધા પરણે છે તો ખરા. અને પત્નીની સાથે પતિને પ્રેમ, અને પતિને પત્નીની સાથે પ્રેમ હોય. પણ આ દુનિયાની અંદર પ્રેમ વખણાવો કોનો? તો કે લૈલા મજનુ. લૈલા મજનુની કથા આજે પણ જો બધા ગાય છે. મજનુને એક વખત પૂછ્યું કે તારી લૈલા એ તો સાવ સામાન્ય છે, આના કરતા તો રાજા એ વખત ના હતા. જ્યારે લૈલા મરી ગઈ એ વખતે મજનુ ગાંડો થઈ. એની રાખ પાટમાં ભરીને જોડીમાં ભરી બધે રખડે, જાણે લૈલા એમાંથી જીવતી થાય. હવે રાખમાંથી થોડી જીવતી થાય. રાજા એ જમાનાનો હતો, એને કીધું કે મજનુ તું ગમે તે દીકરીને પસંદ કર, એની સાથે હું તને પરણાવી દઉં. એ કે ના, લૈલા તો લૈલા. મજનુના ક્યાંય ફાવે નહીં. અને એ વખતે મજનુને કહે છે કે મજનુ, લૈલા તો આવી હતી, કાળી હતી, એમાં કઈ હતું નહીં. ત્યારે મજનુ કહે છે કે यदि लैला को देखना हो, मजनू વાત, कि यदि लैला को देखना हो तो मजनू की निगाह चाहिए. તમારે લૈલાને જોવી હોય તો મજનુની નિગાહ, એતા દૃષ્ટિ જોઈએ. और મજનુનો પ્રેમ લૈલા તરફનો એ આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયો. તો આ લોકોએ
કોઈ જે વિશિષ્ટ કામ કર્યા હોય એની ગાથાઓ ગવાય છે. તો આજે નચિકેતાએ આ વિદ્યા પ્રાપ્ત કરી તો એ વિદ્યાનું નામ નાચિકેત વિદ્યા જગતની અંદર પ્રસિદ્ધ થાય. અને હવે તૃતીયમ વરમ નચિકેતઃ વૃણીષ્વ, હે નચિકેતા તું ત્રીજું વરદાન માગી લે. અને ત્રીજા વરદાનથી આ ઉપનિષદનો વાસ્તવિક પ્રારંભ થાય છે. હવે છે પરમાત્માના ધામ સુધીની યાત્રા અહીંથી પ્રારંભ થાય છે. અહીંથી શરૂ કરશે યાત્રા. છેલ્લે જ્યારે આપણા કઠોપનિષદ પૂરું કરીશું ત્યારે પરમાત્માના ધામની અંદર આપણો રથ ઉભો રહેશે ત્યાં આગળ. હવે રસ્તામાં ચાલશે આખો રથ ધીરે ધીરે ધીરે, અને ચાલતા ચાલતા પરમાત્માની પાસે આપણે પહોંચીશું. વચ્ચે જે વિઘ્ન આવશે એ વિઘ્નને હટાવતા જવાના અને અંતરદૃષ્ટિ કરતી જવાની કે મારે આ વિઘ્ન આવ્યું છે તો હવે મારે એને હટાવવું જોઈએ. એક કરતા કરતા એક સમય એવો આવશે કે આપણે પરમાત્માની પાસે પહોંચી શકીશું. અહીં આગળ આ વિદ્યાને મૃત્યુંજય વિદ્યા ગણવામાં આવે છે. મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે એવી વિદ્યા. કોઈ માણસ આજ સુધી મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યો નથી. રાવણનો સંકલ્પ અધૂરો રહી ગયો. 4 માંથી 1 પૂરા ન થયા. એક સંકલ્પ રાવણનો 4 માંથી એ હતો કે પૃથ્વી પર કોઈ માણસ મરે જ નહીં, સૂર્ય ચંદ્ર હંમેશને માટે રહે. આ એક સંકલ્પ. બીજો સંકલ્પ જે સમુદ્ર ખાવ છે મીઠો થઈ જાય. ત્રીજો સંકલ્પ કે પૃથ્વી ઉપરથી સ્વર્ગની સીડી બનાવી દેવી. આ ત્રીજો. અને ચોથો સંકલ્પ રાવણનો કે માણસ મરે જ કોઈ મરે નહીં. એટલે તમારા દાદાના 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 દાદા તમારા ઘરમાં પડ્યા હોય, એ બધાના દર્શન કરવા. ફોટામાં નહીં, આમ લાઈવ હોય, વ્યવસ્થિત સફાઈ સામે જ હોય અને વ્યવસ્થિત 10 12 15 20 પેજ આમ દેખાય. બધા જ પછી કે અમારા જમાનામાં તો આવું હતું, પેલો કે અમારા જમાનામાં તો ઇન્ટરનેટ હતું જ નહીં, અમારા જમાનામાં ઇન્ટરનેટ આવી ગયું. તમે કયો મોબાઈલ વાપરતો? કે અમારે ત્યાં મોબાઈલ નતો, હવે તમારે ત્યાં સેમસંગ નો આવ્યો છે, 995 આ આવેલો છે. તમારે ત્યાં આ બધી જ ગાથાઓ એકબીજા ઘરની અંદર ગાય. આ રાવણનો સંકલ્પ પણ પૂરો થયો નહીં. અને પૂરો થઈ ગયો હોત તો માણસ સમાજની આખું ભર્યું હોય, માણસથી જ ભર્યું હોતા. કોઈ મરે જ નહીં તો રોડ ઉપર કરવું શું? કારણ કે મરે નહીં એનો મતલબ કે એક્સિડન્ટ થાય તો માણસ તો મરવાનું છે જ, કદાચ વાગે એને, પણ મરવાનું તો છે જ નહીં. પાછો સરખો થઈ જાય અને પછી તો નવું વિજ્ઞાન આવવાનું છે. હવે તો સ્પેર પાર્ટ જેમ બદલે ને પગ બદલશે. હવે તો વિજ્ઞાને તો કેટલું બધું આખું પ્રગતિ કરી છે. તમારો કાન ધારો તૂટી ગયો હોય તો એક સેલ લઈ એનામાંથી કાન નવો ઉગાડી અને પાછળ જોઈન્ટ કરી દે. એવો ને અસલ કાન. એમાં કોઈ ડોક્ટર સાહેબ બેઠા છે. આ નવું વિજ્ઞાન અત્યારે રિસર્ચ બધું ચાલી રહેલું છે. બધું જાતનું બધું આવશે ભવિષ્યની અંદર. ભવિષ્યમાં કદાચ આખો માણસ નવો બની શકે, જીવ બનતો નથી. કદાચ એવું પણ શોધાય ભવિષ્યમાં, તો નક્કી નહીં કે આ શરીર ઘરડું થાય એમાંથી એક સેલ લઈ અને આખો માણસ એવો જ બનાવી દે તો જીવામાં આમાં જતો રહેશે. બને ખરું આવું ભવિષ્યની અંદર. તો વિજ્ઞાન ઘણું બધું શોધી રહેલું છે અત્યારે. ઘણું એટલે શોધ્યું પણ છે. તો પહેલાના વખતમાં ગોઠણની અંદર જો તકલીફ થાય તો જોઈન્ટ થોડા બદલાય, પણ અત્યારે ઘણાના જોઈન્ટ બદલી નાખે છે. આ માણસ ચાલતો થઈ ગયો છે. આપણા લંડનની અંદર વજુ કાકા પૂજારી, હવે પૂજારી અમે જોયેલા 95 96 97 ની અંદર જ્યારે ત્યાં હતા ત્યારે, તો કાકા બેસી ન શકે. એને બેસવામાં એટલી બધી તકલીફ, માંડ ઊભા થાય અને મહા મુશ્કેલી. પણ મેં 2005 ગયા પાછા હમણાં, તો એ કાકા આમ દોડતા આવ્યા. વજુ કાકા શું થયું આ તમને? આ કેમ દોડતા? એ કે સાહેબ જોઈન્ટ બે બદલાવી નાખ્યા, આ પગના ગોઠણના બે બદલાવી નાખ્યા, હવે દોડતા થઈ ગયા. તો શરીર તમે જુઓ 80 વર્ષની ઉંમર, આમ ફટાફટ દોડે. પેલા ઊભા નહોતા થઈ શકતા અને હવે દોડતા થઈ ગયા છે. આ વિજ્ઞાન, આ વિજ્ઞાનની બલિહારી. ભવિષ્યમાં ઘણું બધું વિજ્ઞાન એ કદાચ આગળ વધશે, પણ મૃત્યુ ઉપર ક્યારેય વિજય પ્રાપ્ત નહીં કરી શકે. પણ
વિદ્યા નચિકેતાને યમરાજા એવી આપી રહેલા છે કે મૃત્યુ પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. તો અહીંયા આગળ હવે નચિકેતા યમરાજાની પાસે વરદાન માંગે છે કે એયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિ ઇતિ એકે નાયમ અસ્તિ ઇતિ ચૈકે એતદ વિદ્યામ અનુશિષ્ટઃ ત્વયાહમ વરાણામ એષ વરસ્ત્રુત્યઃ. હે યમરાજા, આ વરદાન તમે મને આપો કે આત્મા મનુષ્ય મર્યા પછી રહે છે, અને ઘણા એવું કહે છે કે આત્મા મનુષ્ય મરી જાય પછી રહેતો નથી. તો હે યમરાજા, તમે મૃત્યુના દેવ છો, તો આનું મને યોગ્ય રહસ્ય બતાવો. કારણ કે મર્યા પછી આપણો આત્મા રહે છે કે નથી રહેતો, એના વિશે તમારાથી વધારે કોઈ જ્ઞાતા ગણાય નહીં. કારણ કે મૃત્યુના તમે દેવ છો, એટલે મર્યા પછીની આત્માની શું ગતિ થાય ને ક્યાં જાય છે એ તો તમારા સિવાય બીજા કોઈને ખબર ન હોય. અને ગુરુ એવા હોવા જોઈએ કે જેને ખરેખર એ વિષયનું જ્ઞાન હોય. વિજ્ઞાનના ગુરુ હોય અને ગણિતની વિદ્યા પ્રાપ્ત કરવા જાવ તો મળે ખરી? અને ગણિતના ગુરુ હોય એની પાસે ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવા જાવ તો ક્યાંથી મળે? એમ પરમાત્માના જાણકાર ન હોય, આત્માના જાણકાર ન હોય, અને એની પાસે આપણે વિદ્યા પ્રાપ્ત કરવા જઈએ, કેવી રીતે આપણે વિદ્યા મેળવી શકીએ? એટલે જેને આપણે પ્રશ્ન પૂછીએ એ ખરેખર એ વિષયનો જ્ઞાતા હોવો જોઈએ, એ વિષયમાં એની ગતિ હોવી જોઈએ. તો અહીં આગળ યમરાજાને નચિકેતાએ આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આવતી વખતે અહીંયા આગળ આ પ્રશ્ન પૂછ્યો છે. યાત્રામાં પ્રારંભ આપણે કરી દીધેલો છે અહીંયા આગળથી. હવે આ યાત્રા આગળ ચાલ્યા રાખશે અને સુંદર રીતે એક પ્રશ્નના એ બધા ઉત્તરો આપશે. સૌથી પહેલા તો પ્રલોભનો બતાવશે, અને કોઈ પણ માણસ એનું એક પ્રલોભન આવે ને અહીંયા આગળ આપશે. આગળ બધા પ્રલોભનો ભલા પ્રલોભનની અંદર લેવાઈ જાય, એટલા માટે યાત્રા લાંબી નથી પહોંચતી. આ કેમ દુનિયામાં બધાને ભગવાન તો ભજવા જ છે, કોઈ એવો નથી કે જેને નથી ભજવા, પણ વચ્ચે રોકાઈ જાય છે. એક વખત એક ગામની અંદર જે રાજા હતો, હવે રાજાએ નક્કી કર્યું કે મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારે આ સિંહાસન ખાલી કરવું છે, પણ મારી જગ્યાએ એવા મેં બેસાડવો છે કે જે ખરેખર મારે પરીક્ષા લઈ પછી બેસાડવો છે. એટલે રાજાએ કહ્યું, એનું રાજ જે હતું ત્યાંથી પોતાના મહેલ સુધી આવી જવાનું. પણ મહેલ સુધી આવે રસ્તામાં રાજાએ ઘણું બધું ઊભું કર્યું. જાતના બધા પ્રલોભનો મૂકી દીધા રાજાએ. ડાન્સ મૂક્યા ને સંગીત વચ્ચે રાખ્યું ને પીણાઓ રાખી દીધા ને બધા જુદા જુદા મેરીગો રાઉન્ડ બધું જ મૂક્યું. અને માણસને કહ્યું કે અડધો કલાકમાં જે મારા સિંહાસન સુધી પહોંચી જાય એને પછી મારે રાજ સિંહાસન પર બેસાડી દેવો. માણસો બધા નીકળ્યા આમ ફરવા કે રાજાની પાસે જવું છે, ગાદી પર બેસ. પણ હવે રસ્તામાં પેલું જુએ ને તો સરસ આઈસ્ક્રીમ છે, બટરસ્કોચ ખાઈ લો. ત્યાંથી થોડોક આગળ ચાલે કે મફતમાં મેરીગો રાઉન્ડમાં ફરવામાં બેસી જાવ, પછી આપણે આગળ. એમ કરતા કરતા કોઈ ત્યાં રાજાની પાસે પહોંચી ન શક્યો, અને એક માણસ બહુ પાવરફુલ, એને ક્યાંય રોકાવું, આંખો નીચે ભાગ્યો છે. આંખો નીચેને રોડ પર સીધો ક્યાંય રોકાયા વિના છેક રાજાની ગાદી પાસે અડધો કલાક પહેલા પહોંચી ગયો, અને રાજા એને બેસાડી દીધું. ગામ બરાબર છે. બાકીના આપણા જેવા લહેર કરતા હતા રસ્તામાં, ખાતા હતા પીતા હતા, કોઈ ગાદી ન મળી. એમ પરમાત્માના સિંહાસનની પાસે બેસવું હોય તો ગીતા કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. કે હજારો માણસ ભગવાનની આરાધના કરે છે, એમાંથી કોઈ એક જ એવો છે જે સિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરતો હોય. અને યતતામપી સિદ્ધાનામ કશ્ચિત એટલે કે કોઈ મામ વેત્તિ તત્વતઃ, હજારોમાં એક સિદ્ધ ભગવાન કે મારી પાસે પહોંચી શકે છે. કારણ કે બાકીના બધા દુનિયાના પ્રલોભનોમાં લેવાઈ જાય છે. એટલે દુનિયામાં રહેવું ખરું, પણ દુનિયાના વિષયોની અંદર લેવાવું નહીં. અને યાત્રામાં આપણે પ્રારંભ કે ગાડીમાં બેસી જાય, પ્લેનમાં આવે ઉપર જઈએ છીએ, ઘણા પ્લેન વચ્ચે જ પડી જાય, ક્રશ થઈએ અને પડી જાય. ઘણા
ફ્યુઅલ વગરના હોય તો ઉભા જ ન થાય, ઉપડે જ નહીં પ્લેન. આ ઘણી બધી કથાઓ હવે આપણે આગળ સાંભળતા રહીશું. અહીંયા આગળ આ પ્રશ્ન પૂછી અને કથાને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂજ્ય પ્રભુચરણ સ્વામી આજે આપણને ઉપનિષદનો પારાયણનો સુંદર લાભ આપ્યો, તેમનો આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સભાના અંતમાં કેટલીક જાહેરાત જોઈ લઈએ. સભાના અંતમાં મંડળ સંચાલક, નિરીક્ષક અને સંપર્ક કાર્યકરની ટૂંકી મીટિંગ રાખેલી છે. તેઓ સભા પછી રોકાય.